તો બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તો હવામાન વિભાગની આગાહીના પગલે દિયોદર, લાખણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે। તો દિયોદર પંથકમાં મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડતા બાજરીના પાકને નુકસાન થયું છે, ત્યારે બાજરીનો પાક ભારે પવનને કારણે આડો થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આજે રાતે બનાસકાંઠાની અંદર ભયંકર વાવાઝોડું આવવાને કારણે બાજરીનો પાક બધો જમીનને ચોંટી ગયો છે, કારણ કે ખૂબ પવન હતો અને ખૂબ વરસાદ હતો, એને કારણે આખી બાજરીનો પાક બનાસકાંઠાના અંદર દરેક ખેડૂતોને પડી ગયો। કારણ કે પહેલી સુજલામ સુફલામ ચાલુ હતી, એને આધારે સરકારશ્રીએ સતત 2 વર્ષ સુજલામ સુફલામ ચાલુ રાખી, એના કારણે ખેડૂતોએ બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું। તો સુજલામ સુફલામ કેનાલ બંધ થઈ ગઈ। એક તો મોડ પાણી ભૂંગપ જળ ખૂબ ઊંડા જેલા છે, આટલું મોડ પાકને બચાવ્યો હતો। રાત્રે અચાનક વરસાદ અને વાવાઝોડું આવવાને કારણે આખો પાક નીચે પડી ગયો છે, એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે।